જય શ્રી સ્મરણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ। આજે આપણો ચોથો દિવસ અને આજે આપણે પીપલકોટીથી જોશીમઠ અને જોશીમઠથી બદ્રીનાથ જાશું। હવે હમણાં આપણે નાસ્તો કરીને નીકળવાનું છે, તો આપણે જલ્દીથી નાસ્તો કરવા જઈએ અને પછી તમને મળીએ પાછા। તો અત્યારે આપણે જોશીમઠ મંદિર છે નરસિંહ ભગવાનનું, ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ અને તમને દર્શનનો પણ કદાચથી લાભ મળશે। જો વિડીયો કેચઅપ થશે તો મળશે, અંદર ફોન લઈ બનાવી હતી કેમેરાની બનાવે છે એટલે એના મંદિરના દર્શન કરાવી દઈએ બહારથી જતા અને મંદિરના। તો હવે તમને આ મંદિરનો જે મહિમા છે એ તમને કહું। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, નરસિંહ ભગવાનની જય। અત્યારે આપણે જે સ્થાનમાં છીએ એ સ્થાન છે જોશીમઠ। આ જોશીમઠ અતિ પ્રાચીન સ્થાન છે। શંકરાચાર્યજીએ જ્યારે ભારતમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ ચારેય દિશાઓની અંદર ધર્મ રક્ષણ માટે, આર્ય સંસ્કૃતિની રક્ષા માટે જ્યારે 4 મઠોની સ્થાપના કરી, ત્યારે ઉત્તરની અંદર ઉત્તરામનાય મઠ એટલે કે આ જોશી મઠની અમને સ્થાપના કરેલી છે। નીલકંઠ વર્ણી પ્રભુ જ્યારે બદ્રીનાથ પધાર્યા ત્યારે અહીં આવેલા છે। નીલકંઠ વર્ણીય બદ્રીનાથની અંદર નવરાત્રિનું 9મું નોરતું, શરદ પૂર્ણિમાનો ઉત્સવ, દિવાળીનો ઉત્સવ અને અન્નકૂટનો ઉત્સવ કરી અને જોશીમઠ તરફ પ્રયાણ કર્યું। ત્યારે ત્યાંના પૂજારીએ કીધું કે હે વર્ણી, તમે મારી સાથે હાથી ઉપર બેસીને ચાલો। તેનો ભક્તિભાવ જોઈ અને નીલકંઠ વર્ણી પ્રભુ પૂજારીએ અર્પણ કરેલા હાથી ઉપર બેસી અને મહારાજ બદ્રીનાથથી અહીંયા જોશીમઠ સુધી પ્રયાણ કરેલું છે। હાથીની અંબાડી ઉપર સવાર થઈ મહારાજ અહીં પધાર્યા। આ જોશીમઠની અંદર ઋષિ ભગવાનની એક પ્રાચીન અને ભવ્ય મૂર્તિ છે। એવું કહેવાય છે કે આ મૂર્તિ દિવસે ને દિવસે થોડી ક્ષીણ થતી જાય છે અને જ્યારે આ મૂર્તિ સંપૂર્ણપણે ક્ષીણ થઈ જશે ત્યારે બદ્રીનાથના દ્વાર અહીંથી ખુલશે, કહેતા અહીંથી બદ્રીનાથ તરફ પ્રયાણ થશે। એવું આ પ્રાચીન, પૌરાણિક અને આપણા માટે દર્શનીય સ્થાન છે। એના આપણે સૌ દર્શન કરી અને અત્યારે ધન્યભાગી બન્યા છીએ। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। આપણે જોશીમઠથી દેખીએ અડધી કલાક જેવો સફર કરી આપણે હનુમાન ચટ્ટી ભોગીયા છીએ।
અત્યારે અમે સ્વામિનારાયણ મંદિરથી બદ્રી વિશાળ મંદિર અને એની પહેલાં બદ્રી વિશાળ મંદિર જાય એની પહેલાં અલખનંદા નદીમાં નાહવાનું છે, સ્નાન કરવાનું છે અને પાછું બાજુમાં તપ્તકુંડ છે જ્યાં ગરમ પાણી હોય ત્યાં પણ સ્નાન કરવાનું છે. તો ત્યાં જઈને પછી બદ્રી વિશાળ મંદિર જાશું. આગળ તમને જે માઉન્ટેન દેખાય છે એ આખો સ્નોથી જ છે. આ બધાનો કલર આખો અલગ છે અને આ આગળ જે છે આખો સ્નો વાળો જ છે. એનું નેચર પણ બહુ સારું છે. અહીંયા ઉપર તો આ છે અલખનંદા. અહીંયા બરફ જેવું પાણી હોય છે. હા. અને સામે જે આ પતરું છે ને ત્યાં પાણી છે, ગરમ પાણી હોય ત્યાં. એ ગરમ પાણી તે એકદમ હેવી ગરમ પાણી, તમે ગેસનું પાણી ઉબળતું હોય એવું ઓલું આમ છાંટ્યું હોય ને એટલું જ ગરમ પાણી. અને આ છે બદ્રીનાથ. અંદર ફોન ખાલી આ તમને બહારના શું કહેવાય બહારના દર્શન થાય. અંદર ફોન નો અંદર તમે આ ગેટની અંદર જાઓ, એન્ટ્રી કરો એટલે ફોન બંધ. હા. બાકી આ જો આખો સ્નો માઉન્ટેન છે. આ તપ્તકુંડ છે.